ઘણા લોકોને શું લાગે છે ને કે નકરું બોલ જ કરે કે તમારે મેરેજ થઈ ગયા આમ ને તેમ ને. હું બોલતો આને જ પૂછ્યું પાણી પી લે. 17 કિલો મૂકીને આવ્યા, હેન્ડલ ચોંટી ગયું. અરે 17 કિલોના બાચકા ફેરવે કે ભંગારનું ચાલુ કર્યું હું શું કે ગલમ લાગે તે કેમ છો મિત્રો? મારા વ્લોગમાં તમારા બધાનું ગુડ મોર્નિંગ. લાગ્યું ને કંઈક ઇન્ટ્રોમાં નવું આપણે આ નવી ટ્રાય કરી છે અને ગુજરાતી વ્લોગ પાછો આપણે બનાવી છે. તો હું અત્યારે આવ્યો છું શોપે અને દીવાબત્તીને કર્યું છે. આ મસ્ત સવારનો લુક આવે છે. અત્યારે વાગ્યા છે 10:10 થઈ છે. કિંજલ અત્યારે હાલ ઘરે છે, હાલમાં ઘરે છે. એ આવવાની છે, હમણાં કોલ કર્યો હતો અને અમારે એક વિડીયો બનાવવો છે તે માટે બહાર પણ જવાનું છે. આ અમારી શોપ છે, ફરીવાર જોઈ લો, લીલા સર્કલ થી ટોપ 3 રોડે, મારુતિ સ્કૂલની બાજુમાં, દાદા રાણી ફેશન. તો તમારે કપડાં લેવા હોય તો એકવાર અમારી શોપે પણ આવજો. એટલે કપડાં તમારે લેવા હોય તો આવજો, પણ ખાલી લેડીઝના કપડાં છે, જેન્ટ્સના કપડાં નથી. તમારો સપોર્ટ રહે તો આપણે જેન્ટ્સના કપડાનું પણ આપણે કરી નાખશું. એમાં તો શું છે, આજનો મારો લુક મસ્ત છે ને. આજે આ કપડાં પહેરવાનું એક જ રીઝન છે, મારે એક શાયરી વિડીયો ને એ શૂટ કરવાનું છે ને, તે માટે મસ્ત તૈયાર થઈને આવ્યો છું. આમ તો ડેઈલી તૈયાર થઈને જ આવું છું, મારે શોપે આવવાનું હોય એટલે થોડોક લુકને મેન્ટેન રાખવો પડે. તો આપણું અત્યારનું કામ એવું છે કે લેપટોપને કરશું ઓન. આજે આ વ્લોગ ખાસ મેં તમારી બધા સાથે વાત કરવા માટે જ આ વ્લોગ બનાવું છું, કેમ કે ઘણા સમયથી હું હિન્દી વ્લોગ બનાવું છું ને, એમાં મજા નથી આવતી, હું તમારી સાથે સરખી વાત નથી કરી શકતો. તો આમાં આપણું કામ હોય છે, જે ઓનલાઈન ઓર્ડર આવે છે ને જે વોટ્સએપમાં, એ બધાનો રિપ્લાય હું આમાંથી આપું છું. હું તમને બતાવવા ચાલુ થાય ને એટલે અત્યારમાં કેટલા ઓર્ડર આવી ગયા છે ને કેટલાને રિપ્લાય આપવા પડશે. મારી કલાક તો છે ને આમાં રિપ્લાય આપવામાં જ વહી જાય, કેમ કે અમે 8 વાગે શોપ ક્લોઝ કરી દેવી અને પછી 8થી જે 12 વાગ્યા સુધી જાગતા હોય ને અમારે રીલ્સ જોતા હોય, એમાંથી જે કોન્ટેક્ટ કરે ને એનું અલગ જ હોય છે. એટલે એ બધા મેસેજ પડ્યા હોય એટલે એનો હું તો રાતે રિપ્લાય ના આપી શકું, શોપ ક્લોઝ કરી દીધી હોય. તો અત્યારે તો બહુ ગરમી થાય છે તો એસીની સ્વિચ પાડી દેવી. આમ તો જો કે અમે અત્યારમાં એસી કરતાય નથી, મારું ગળું ને એ બધું આમ બેહી ગયું છે એસીમાં રહીને, શરદી જેવું થઈ જાય છે. પછી આ વ્લોગ હું કન્ટિન્યુ જ રાખવાનો છું, તમને બધી ડિટેલ આપવાનો છું, એટલે આ વ્લોગ તમે સ્કીપ ન કરો અને પૂરો જોવો. તો આ ઓપન થઈ ગયું છે, હું તમને બતાવું. અને એસી અમે છે ને અત્યારે કેટલા વાગ્યા, એટલે 12 વાગે એસી કરવી, કેમ કે અહીંયા અમારે બધું આમ ઠંડકવાળું હોય છે. તડકો ડાયરેક્ટ આવે ને આયા કાચ ઉપર, હજી તો ક્યાં જો આયા તડકો પૂગ્યો છે, એ તડકો ડાયરેક્ટ આ કાચ ઉપર આવશે ને પછી અમને સરખો આમ બફારો થાય. પછી આ એસી બહુ જોરદાર કામ કરે, અત્યારે કામ કરે પણ અમને જમાડી દે. ચાલો હવે હું તમને હું કહેતો હતો નહીં બતાવું. ઓપન થઈ ગયું છે ને, તો ઓપન થઈ ગયું છે આપણું સિસ્ટમ. અને ચાલો બધા આ બધા કસ્ટમર છે ને એ ઓનલાઈન કસ્ટમર છે, એટલે આમાં તો બહુ કસ્ટમર છે. બધા ઓનલાઈન ઓર્ડર એટલા કરે છે ને કે તમે વાત પૂછવા. જો આ જેટલું આ બધા તમને બતાવીને બધા ઓનલાઈન કસ્ટમર છે બધા. હું તમને ગણાવું ને તો ગણે પૂરું થાય એમ નથી, જો લોડ જ નથી થતું એટલા તો કસ્ટમર છે ને. આ બધાને અમે રિપ્લાય આપી દીધેલા છે, ઓર્ડર પોગાડી દીધેલા છે. તો ઓનલાઈન પણ ઓર્ડર આપણે ચાલુ જ છે. હાલો તો આ બધું જે અત્યારે જે કામ છે ને મારું એ હું પતાવી લઉં, અને મારો ફ્રી ટાઈમ કેવો હોય છે એ હું તમને બતાવું. આ મારો ફ્રી ટાઈમ છે, અને કામ કરવાનો ટાઈમ હોય તો એ કામ કરવી, બાકી ફ્રી ટાઈમ હોય તો આ થોડીક સારી વાત પણ છે અને મારી થોડીક ખરાબ વાત પણ છે. અત્યારે હું તમને મારું સારું બતાવું છું, પછી ક્યારેક બતાવીશ. એવું કાંઈ ખરાબ તો એવું કાંઈ છે નહીં, પણ અમુક વાતો કરતા હોય ને બહુ કે આનું આમ છે ને આનું આમ છે, તો એ તમારે સાચું નહીં માનવાનું, નથી હોતું એવું. હું તો મારું કામ કરતો હોઉં છું, બોલવાવાળા બોલ્યા રાખે. કિંજલને તે શોપે આવી ગયા 2 વાગે. શું કે ગલમ લાગે તે મેં લોક કરી દીધું છે. ગલમ લાગે હા, એસી ચાલુ છે ને તે એસીમાં આવું.
ગાડી લેવા જવાની હસ્તી? હા કઈ લેવાની? ઇલેક્ટ્રિક સ્કૂટી લેવાની છે અમારા રસ્તી માટે. હસ્તી માટે ગાડી લેવા જવાનું છે અને મારી એક્ટિવા છે ને શોરૂમે બતાવવા જવાની કેમ? છે. ખખડી ગયો છે? હેન્ડલ બહુ ચોંટે છે. હજી હમણાં લીધી ને તે એક્ટિવા બગાડી હોત. પણ પપ્પા લઈને ગયા તા આગળ કેટલું 17 કિલો મૂકીને આવ્યા, હેન્ડલ ચોંટી ગયું. અરે 17 કિલોના બાચકા ફેરવે કે ભંગારનું ચાલુ કર્યું હું? ભંગાર ને હેન્ડલ આમ નથી થતું એક આ બાજુ. મારે ચેક કરવું પડશે. મેં કીધું અહીંયા પેલા સાગર ગેરેજમાં ચેક કરાવવું પડશે. વાહ આ ચેક કરી દેજો check. જો અત્યારે કેટલા અને વાગ્યા? સાગર ગેરેજમાં એક બીજું કામ છે, અમારા વોશિંગ મશીન નો બેરિંગ વયો ગયું છે. સાગર ગેરેજ છે એ વોશિંગ મશીન સર્વિસ સેન્ટરમાં દેવાનું. હાલ તમે સર્વિસ સેન્ટર કહેવો. સર્વિસ સેન્ટર છે એમ અમારે. હાલ તમે બધાય છો સર્વિસ સેન્ટર ગેરેજ. તો આજનું મારું કામ એક્ટિવા બતાવજો અને એમ હા ને મશીનમાં બેરિંગ નાખવાનું. મને લઈ જાજો ને ગાડી લેવા હારે, સ્કૂટી ઇલેક્ટ્રિક. ના ત્યાં તમારું શું કામ? જોવી તો પડે ને, આટો મારવો પડે મારે. મને આપીશ ને હા હાંકવા? લઈ જાઓ, આપણે બે એક્સચેન્જ કરી નાખશું. હા પાડે છે, આપશે નહીં. કાઈ દેશે. કોઈ નડવા દે જ કે એ તો અત્યારે લેવું છે ને એટલે મીઠું મીઠું બોલ. તો આ બતાવો તો હાલ કયો શું પ્રોબ્લેમ છે. હું આમ છે અહીંયા મૂકી આવી ગાડી. મને આપશે. ગાડી છે અહીંયા મૂકી આવી. બતાવો તો ખરા શું પ્રોબ્લેમ છે એક્ટિવામાં. હાલો તો કિંજલ સાથે જ આવી. ઓ પણ ચંપલ બહુ ગરમ છે આજ. જો ઢીંગલી હાલવા હોત મંડી. આ જાઓ. માઇક ક્યાં નાખ્યું? હા માઇક આપ્યું તું ને? માઇક ક્યાં ટીંગાડ દીધો આ? આયા ઈ છે અહીંયા ગાડી મેકી આવી છે ને અમારી ગાડી છે ને અહીંયા તડકે પડી છે. તડકો ખાય છે આપણી ગાડી. જો જોવી આજે ઘણા કામ છે. હસ્તીની ઇલેક્ટ્રિક ગાડી પણ લેવા જવાની છે અને આની આ ગાડી કે હજી હમણાં જ લીધી હતી. કેટલા 1 વર્ષ થઈ ગયું આનું? નહીં 8 8-9 મહિના છે. 8-9 મહિના થયા પણ ગાડી તો એવી ને એવી કન્ડિશનની છે, એક જો નંબર. આમ નથી વળતું. હાલે તો તું બ્લોગ બનાવ, હું ચેક કરું. સાગર ગેરેજમાં ગાડી આવી ગઈ છે. ગેરેજ વાળા ભાઈ કે શું આ પ્રોબ્લેમ તો હાવ વાકું થઈ ગયું છે આને એમ તો તો કહું છું ચોંટે છે કેટલું. આની હોન્ડાઈ ની આના કઈક બેરિંગ ગયા છે. લાઈ ખોલ નાખું? લીલા સર્કલ બતાય આવ્યો. ખોલ નાખું? ના ના આવે તું હાવ પતાવી દે. હેન્ડલ હાથમાં આપી દે. અમે લુવાર છે એટલે અમને એમ હોય ને કે ગમે ઈ ખોલ નાખી. ખોલી તો બધું નાખી છે પણ જે આવડતું ન હોય ને નો ખોલે ફિટ નથી થતું. ફિટે થઈ જાય પણ જે હતું ને એવું મજા ન આવે પછી. કાંઈ નહીં, હાલ ને આને ઓલા સર્વિસ સેન્ટરમાં જ બતાવી આવું છું. ક્યારે મેકવા જાય સર્વિસ સેન્ટરમાં? તડકો ઓછો થાય ને પછી. હા આખું વાંકું જ થઈ ગયું. આમે નથી વળતું ને આમે હા એટલે જ કહું આમ વાળું તો આમ નમી જાય. ઓલું પપ્પાએ વજન મેક્યો તો મારા કાકા ગાડીને થઈ ગયું હતું ને એવું થઈ ગયું છે. આનો ચીપિયો નહીં પણ અંદર બેરિંગ આવે ને એ વળી મેં ગયું. પપ્પાને પૂછ્યું મેં કીધું સારકોંડા ગયા હતા કે ગેરેજમાં તમે કઈ કરીને આવ્યા? મને કે નહીં. કઈ હળી નથી કરી? હા મેં કીધું ગેરેજમાં કઈ કરીને આવ્યા? કે નહીં. મેં કીધું હેન્ડલ ચોટે છે કે મેં કઈ નથી કરાવ્યું. કે કાંઈ વજન ના લીધે જ તે ઓલું અંદર આવે ને ઈ બગડી ગયું. ચલો 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 ક્યાં જાશો? ચાલુ ને ચાલુ થોડો રખાયો. તારું તો આમ ક્યારેય નહીં. આમ જો મારા સાહેબ ગાડી મૂકવા ગઈ. એ સાહેબ 45 ડિગ્રી લાગે તાપમાન. જો ચામડી બળી ગઈ. તું ન્યાન ન્યાન રે એટલે મજા આવી જાય. આવું જ શેકાઈ છું હમણાં એસી માં. ગાડી છે અહીંયા મેક દો એટલે વાત. તો જાય. આજ મારી ગાડી હું જઈએ મૂકી આવી. 5 વાગે મારા પપ્પા આવવાના છે ને મને બીક લાગે ખીચાણા હોય તો જાય. તો અમારે તો મોજ છે. એસી માં બેવાનું હોય શોરૂમ માં એટલે વાંધો નહીં. પણ જે લોકો બહાર રહેતા હોય, હા નીકળ્યા હોય તો બરફે ઓગળી જાય. તમારે હું બોલું છું ને તુંય બોલે છો. મારા માઇક માં મારો અવાજ આવે, તારા માઇક માં તારો અવાજ આવે, બે ભેગું થઈ જાય. પાણી પીવું? પી લે. તો મેં છે ને ગરમીના ચંપલ મારા છે ને ઓગળી જાય ને તે મેં અંદર આવીને કાઢ્યા છે. મારા નવા ચંપલ છે. તમારે તું કેમ ના ઓગળી જતો? હું કામ બહાર જાઉં? તમારે માઇક તો આ જ રાખવાનું હાલે. પાણી પીવા પછી પાણી અહીંથી પલાળશે ને તો માઇક બગડી જાય. પછી કે મને નવું લઈ તને પાણી પીતા ક્યાં આવડે છે? પાણી ઢોળીને પીશો? મોઢું ફૂટલું છે. ઠંડી છે. આનું કોણ સાંભળે? કઈ તો શું કરતી હતી? કરને કે કરતી હતી? જો ગાઈસ તકદીન કરે. શેન ગાંડું તારી જેવું. હા લાય. ઘણા લોકોને શું લાગે છે ને કે નકરું બોલ જ કરે કે તમારે મેરેજ થઈ ગયા આમ ને તેમ ને. હું બોલતો આને જ પૂછ્યું પાણી પી લે. થઈ ગયા 2 મહિના થઈ ગયા. એ હાલતીની થાને ખાલી ફ્રેન્ડ્સ હોય, બીજું કાંઈ નથી ગાઈસ. ખોટાડી છે. હાસુ બોલ. પબ્લિક મારા કહે તો આપણે સાચું માનવું પડે ને પછી. ઈ ખોટું બોલે છો? હાચું કે? પબ્લિક ને તો ખુશ કરવા પડે ને. સાચું ના કે ના નથી આવો માર મેરેજ કાંઈ નથી એવું. કાંઈ હોય તો થાય ને થાય. તમને બધાને બોલાવજો.
કાંઈ છે જ નહીં તો થાય ને, એવું કાંઈ હોય તો થાય ને. શોપ છે, અમે સાથે વિડીયો બનાવી, બસ એટલું જ છે. બાકી તો ગામ વાતો કર્યા રાખે, બાકી કાંઈ એવું કાંઈ હોય નહીં, કાંઈ છે નહીં. સકલા કોઈ દી બાજ ન બને. હા, હું પૂછ્યું હું જવાબ આપે જોયું ને, સકલા કોઈ દી બાજ ન બને. તો આપણે છે ને કિંજલ આગળ એક કાગડા બાજ બને, સકલા નહીં. સાંભળ શું કે કાગડા બાજ બને. આ શું કહેવાય, સાગર ગેરેજ વાળા કાગડા બાજ બને. શાંતિ રાખ. આ બે જ અમારે એક કામ છે. તારા આગળ એક ગીત ગૌરાવાનું છે. બોલો. મારી માટે એક ગીત, મારી માટે ગમે ગીત ગા જે યાદ આવે. કયું ગાવ? પ્રેમની ભવાઈનું ઓલું કયું ગીત છે? વાલમ આવો ને. પેલી કડી નથી આવડતી. તું મને મને યાદ નથી આવતું. આ એ જ છે, ગા મને એવું. તો તને જે આવડી ગા, ગાવાનું તો છે જ તે. ઓલું આવતું યાદ નથી આવતું. યાદ કરી ગમે મારી હાટુ એક ગીત નથી ગાઈ આ હતી. પણ આમ હૈયે છે પણ ઓઠે ન થાવતું. મારા હૈયે ઓઠે એવું નહીં હાવ પછી ક્યાંક. પણ જો મને યાદ આવે દેખાય, હું ગાતી નથી. 2 મિનિટ કેમ તું કેમેરા સામે રાખીશ તો મને કાઈ કેમેરો તો વિચાર ચાલુ જ નહીં. રહે તારે. પણ વિચાર ન આવે એમ મને. હા તો ગાય છે, વિચાર લઈને એટલે હું ચાલુ કરીશ. લઈ જા ને લેરીડા, ઈ લઈ જા ને લેરીડા તારા નેહડે જાવું રે. લાલો લાલ ઓઢું તારી ઓઢણી માથે હેલ માયાવું રે. તો કિંજલ મારા માટે દિલથી સોંગ ગાય છે. મને શોધ કે ગા. રેડી? હા. તું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે. સાથ તું તારી સાથ તું લાંબી ગઝલનો સાથ તું મારી ગઝલનો. બેન બે લાઈન એક ને એક વાર. તું અધૂરી. વાહ વાહ, તાલી તાલી તમારો. તાલી. મસ્ત ગાયું. તો તમે લોકો કહેશો ને તો કિંજલનું આપણે ન્યૂ સોંગ રેકોર્ડિંગ કરાવશું. એમ તો સિંગર છે અમારે, ગાતા આવડે છે. તમે કોમેન્ટ કરો કે સારું ગાય છે કે નથી સારું ગાતી, તો આપણે આનું મસ્ત એક ન્યૂ સોંગ લાવશું. ગાવું છે ને ન્યૂ સોંગ? હા. ઓકે ઓકે. ડન. તો આ બપોરના નવરા બે પણ શેક્યા છે એક ખુરશી પણ. યો હની સિંગ. યો હની સિંગ. હોય હવે યો હની સિંગ. હોઈ જાવ ને, એક ખુરશી થોડું બે આવ્યા. છે એ ક્યાં ભાગ્ય છે? આવડી મોટી દુકાન છે, આયા હોઈ જાય પણ નહીં. એક ખુરશીમાં ખુરશી એક જ રહી ને, ઓનર 2-3 છે એટલે બાધે બધા ખુરશી દેવા. હાલ અમે લોકો આવ્યા છે શોરૂમે ગાડી જોવા માટે. આ બ્લેક બ્લેક ઉતાર બાદ આ એક બ્લેક પસંદ કરી છે, એનો આટો મારવા જાય છે. પપ્પાને બતાવી દીધું. જો મિત્રો ગાડી ચેક કરવા જાય છે. તો અમે ટેસ્ટ ડ્રાઈવ લઈને આવી આ ગાડીની. ચા દો. હસ્તીને બોલું સમજાઈ ગયું આમાં. જો મિત્રો આમાં થોડુંક લીવર પેલા ન લાગે, ઓલી હાજી ગાડી જેમ જ હોય. મારા મમ્મી ને મારા પપ્પા છે. કંઈક બોલો. હું બોલે છો ગાડી લેવા આવ્યા છે. પપ્પા કંઈક બોલો. એટલા બધા મોડલ છે ને પણ કન્ફ્યુઝ થઈ ગઈ છે. બસ્તીને જે ગમે એ લેવો આપ. પહેલા તો રિમોટ સાઈ વગરનો રિમોટ થી ગાડી સ્ટાર્ટ કરી હોય ને તો આ બે વચ્ચેનું બટન 2 વખત દબાવો ને. ગાડી તો અમે લોકોએ ફાઇનલ કરી નાખી છે. અસ્તીએ ફાઇનલ કરી લીધી છે. આપણે હવે કઈ ફાઇનલ કરી? આમાં બ્લેક. આ આવી છે ને એમાંથી બ્લેક મોડલ કરીશ. રાતે આવીને લઈ જાય. અત્યારે અમે ગયા છે શોરૂમે. ગાડીનું કામ પતાવીને અમે આવી ગયા છીએ શોરૂમે, કેમ કે શોરૂમે આપણે ચલાવવાનું હોય તો 1-2 કલાક તો અમે ત્યાં જ હતા. તમે કાંઈ કહેવા માંગશો ગાડી વિશે? કાંઈ નહીં કહેવા માંગુ. જો હમણાં 8 વાગે ગાડી આવે પછી કાળિયા પર દર્શન કરવા જવાનું, પછી ખાવા જવાનું. હા, તો એ લોકોનો તો શેડ્યુલ છે, પણ મારે મારા ઘરે જવાનું છે. કિંજલ એના ઘરે જશે. આવ્યો જો. ઓ કેમ છે? હાટ પડીકો પડ્યું નથી ને કોઈ? છે ઉમરા છે આમ આપ ક્યાં? પડ્યા છે ઉમરા. છે ઉમરા આપું છું. થોડાક એવા જ છે. નથી ખાધા. છે હા આપ જરીક તો જરીક થોડાક છે હો. ખા. હા આવજે કાલે. અને એ બાબાય મારો મિત્ર છે ને હું મારી આગળ છે ને એ ભાગ ખાવા આવે. અમે તારી જેવો. મારી જેવો છે એવો છે ને બિચારો આવે છે, ડાયો છે. એ થોડોક મગજથી માનસિક લાગે છે પણ બધું સમજે ખરા આપણે કેવી એમ કરે. એમ તો એનું કામ થોડું ખારું છે.
પણ આ કિંજલ તોય અણી કાઢી એની બિચારાની. સાગર ગેરેજ વાન જેમ થોડુંક માનસિક છે, કામ તો બધું કરે પણ 2-3 વાર કેવું પડે. કિંજલના મમ્મી પપ્પા દુકાને આવે છે, ગાડીનું એનું લોકોને પતી ગયું છે. સુલુલુલા. તાર પપ્પાને કહી દો, જો આયા નકરા છે ને તોફાન કરે. હા, કિંજલના મમ્મી પપ્પા આવી ગયા. ગાડી નથી આવી હજી, તું આવી. આ તો હમણાં આવી જાય 7:30 થઈ ગયા, 15 મિનિટની વાર. બસ 15 મિનિટમાં ગાડી આવી જાય. તો શોપ ક્લોઝ કરીને આપણે પાછા આવી ગયા છીએ આ ગાડી માટે, કેમ કે 8 વાગ્યાનો અમારો ટાઈમ હતો ડિલિવરી લેવાનો. હવે ડિલિવરી લેવી અને પછી એને લઈ જઈએ મંદિરે. તો આ ગાડી છે અમારી, જો કમ્પ્લીટ થઈ ગઈ છે, રેડી હસ્તી ગાડી અમારે ડિલિવરી લેવાની છે. કેવું લાગે? મજા આવે? બહુ મસ્ત. હવે તો સ્કૂલે હાથ લઈને જવાની ને? હા. વાહ વાહ, તાર જેવડા હતા ને તે માન સાયકલ અમે આગતા. સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન. ગાડી લઈને પહોંચી ગયા અમે મેલડીમાના મંદિરે. મસ્તી કરે છે ચાંદલા, કરી દો મસ્તીના. લાઈટે ચાલુ રાખવાની. હા, ઉપર હોય બોટ. 5 ચાંદલા કરવાના હોય ને, નહીં બહુ લગાડમાં ભીન હોય ને તો જ લાગે. હા, હાલ છે, થઈ ગયા. થઈ ગયા બસ છો હાલ છે, કંકુ લાગી ગયું ને હાલે. બસ અસ્તી ઉખડી એમ ન કરાય. હાલો, તમારી ધનુ ને લઈને તમે જાઓ ઘરે, આમ જાતે અમારે ઘર. ધીમી આગજો. હા. કિંજલ ચુંદડી બાંધે છે, મેં બાંધી ત્યાં જ બાંધી દીધી હો. પણ સારું, ચાલો હવે જઈએ ઘરે. તો હું ઘરે પહોંચી ગયો છું. આ વ્લોગને આપણે આયાત તે એન્ડ કરવી. તમે નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. આપણે મળવી જલ્દીથી બીજા વ્લોગમાં. ત્યાં લગીન બાય. No more stuck in this groove, I'm feeling bored.